વડોદરામાં વધુ એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। સમાચાર વડોદરાથી, જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। વડોદરાથી આ સમાચાર, જ્યાં ઐતિહાસિક માંડવી ગેટ પડવાની પરિસ્થિતિમાં હોવાનો મામલો। આ મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા માંડવી ગેટની સ્થિતિનો અહેવાલ બતાવ્યો હતો। હેરિટેજ સિટીની વાતો કરનાર માંડવી ગેટ સાચવવામાં નિષ્ફળ રહ્યા। અહેવાલ બાદ કોંગ્રેસ ભાજપના નેતા ઐતિહાસિક માંડવી ગેટ પહોંચ્યા। વડોદરાથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની મોટી અસર જોવા મળી। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ઐતિહાસિક માંડવી ગેટ પડવાની પરિસ્થિતિમાં હોવાનો આ મામલો સામે આવ્યો। મંતવ્ય ન્યૂઝ દ્વારા માંડવી ગેટની સ્થિતિનો અહેવાલ બતાવ્યો હતો। હેરિટેજ સિટીની વાતો કરનાર માંડવી ગેટ સાચવવામાં નિષ્ફળ રહ્યા। લાંબો સમયગાળો ના કહેવાય જે પ્રમાણે રિનોવેશન થયું અને લગભગ 4 દરવાજા સાથે માંડવી ટાવરની જાળવણી અથવા પુનઃનિર્માણમાં જે કંઈ ખર્ચ હોય કરોડોની રકમમાં હતો। શરમજનક બાબત કહેવાય। રજૂઆત અમારા દ્વારા કરવામાં આવી। સ્થાનિકો છે, અમે એના રહેવાસી છે, નાનપણ થયું અમારા વિસ્તારમાં, અમે જોતા જ આ ઐતિહાસિક ધરોહરને, અને હવે આ ઐતિહાસિક ધરોહરને હટીને આજે આ ધર્મનું આસ્થાનું સ્થાન બની ગયું છે। માતા મેલડીનું મંદિર છે, ઘણા બધા સાર્વજનિક ગણેશ મંડળોનું અહીંયા આગળથી આગમન વિસર્જન થાય છે, ત્યારે એમની પધરામણી થાય છે। વિઠ્ઠલનાથજી ભગવાનના વરઘોડાનું, નરસિંહજી ભગવાનના વરઘોડા, રામજી ભગવાન આસ્થાનું કેન્દ્ર જ આ જગ્યા, કોઈ એ નથી। રજૂઆત કરો, બીજે પાવર તો દેખાતો નહીં। ઐતિહાસિક આ માંડવીના જે દરવાજો અને આ દરવાજાનું એક પિલર કે જે પિલર પોતે જર્જરિત હાલતમાં થયો છે, કોઈ એક એવું અનનોન રીઝન કે જે રીઝન હજુ સુધી ટેકનિકલી જ્યારે અમે તપાસ કરાવી ત્યારે નથી મળી રહ્યું। જ્યારથી આ મુદ્દો આવ્યો હતો ત્યારથી અમારા સ્થાનિક તમામ આગેવાનો છે, વિજયભાઈ છે, અમારા સ્થાનિક કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, તમામ લોકોએ અમારા પાર્ટીના શીર્ષક નેતૃત્વનું અમારા સૌનું ધ્યાન દોર્યું હતું। અને આ બાબતે જ્યારે માનનીય કલેક્ટર સાહેબ અને કોર્પોરેશનના કમિશનર સાહેબ સાથે જ્યારે ચર્ચા કરી ત્યારે એ વાત જાણવા મળી કે ફ્યુચરિસ્ટિક સેલ છે એ આ બાબતની તકેદારી રાખી રહ્યું છે।